ચાર જો આ બદામ આ બદામ તો દાઢમ આવી લે નેની હે કોઈ આવે તો થોડો ટાઈમ રહીને આવજો ખાવા થશે. હા ધ્યાન રાખજો જે આવે યાર એ બે બદામ લબડેલી હઈ ગયા. હાલો મિત્રો, તો ફરીથી એક બીજા ભાગની અંદર આપનું સ્વાગત છે. અને અમે અત્યારે ઉલ્લુ કાશ્મીરથી પોખરણ પહોંચી ગયા છીએ. તો પોખરણ માટે લક્ઝરી થોડી દૂર ઊભી રાખી છે, કારણ કે આગળ જાય એવી ને એટલા અહીંથી હવે બધા ધીરે ધીરે ચાલીને કિલ્લા આગળ જઈશું પોખરણ કિલ્લો જોવા માટે. અને બજારની અંદર શું શું મળે એ તમને બતાવીશું. ત્યાં આગળ ફેમસ છે બધું, મોજડી મળે, કુગળો મળે, થોડું ઘણું. કિલ્લાની અંદર તો બહુ કોઈ વધારે જોવા જેવું હોય નહીં, પણ તોય શક્ય બને તો આપણે કિલ્લાનો નજારો લઈ અને કિલ્લો જોવા જઈએ. તો મળીએ આપણે મહારાજાના કિલ્લા આગળ. તો ચાલો કિલ્લો જોવા. જો બધી જ આપણી ફેમિલી કિલ્લા તરફ જઈ રહી છે. જો આ કિલ્લો બતાવું, આ સામે દેખાય કિલ્લો. અને જ્યાંથી મહારાજો જોઈ લો, જ્યાંથી ટોપી પહેરાવી દી છે. ગરમી સખત પડે ભાઈ. જો સૂરજ હવેલ, પોખરણનું બજાર, સામે કિલ્લો. જો આ મોજડીની દુકાન, ચાબડાની દરેક વસ્તુ અહીં મળાઈ ગયા. હા આ બધી ચામડાની દુકાન હોય, મોજડીઓ મળે. ઓરિજિનલ મોજડીઓ લઈ આવીએ તો પોખરણ આવવું પડે. અને આ સામે પોખરણનો કિલ્લો જોઈ લો. આ કિલ્લામાં જવાનું હા. તો જઈએ આપણે અંદર પોખરણ કિલ્લો જોવા. અને એક જણની ટિકિટ 50 રૂપિયા ટિકિટ રાખેલી. જોઈ લો પબ્લિક. હા અંદર જવા માટેની એન્ટ્રી જોઈ લો. જોઈ લો અહીંનો દરવાજો ચલો મોટો. સામે જો ટિકિટ લેવાની, ટિકિટ લઈને પછી અંદર કિલ્લો જોવા જવાનું હોય. ત્યાંથી અંદર એન્ટ્રી કરવાની આપણે કિલ્લામાં. બીજા હેડે આવવાનું, બહારનો નજારો. ગુડુ તો ફાઇનલી હવે આપણે ટિકિટ લેવા જઈએ છીએ. અને 8 જણની ટિકિટ લઈ લઈએ અહીંથી. જોઈ લો સૂચનાઓ વાંચી લેવા દઈએ. ફાઇનલી આપણા જોડે 8 જણની ટિકિટ આવી ગઈ. જો અને હવે આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ. જોઈ લો દૂરથી આ બહારનો નજારો અને કિલ્લો જોઈ લો. ચારે પોખરણનો કિલ્લો. તો અહીંથી અંદર એન્ટર થવાનું. ઉપર ફરતું આપણે પર પેલી બાજુ આબાનું જો ફરતા ફરતા ઠેઠ ઉપર આવીશું અને પેલી બાજુ જઈશું. જોઈ લો તોપ. હા પહેલાની તોપ. રાજા મહારાજા વખતની આજે તોપ જોઈ લો. અરે ચોક છે જે નૃત્ય કાર્યક્રમો થતા હોય બધા મહારાજા વખતના નૃત્ય થાય. તો આની અંદર જૂના જમાનાના વાસણો પડ્યા અંદર એટલું ક્લિયર દેખાય છે નહીં, પણ એમના મહારાજા સાબા પિત્તળના માટીના ઘંટીના વાસણો. સેલ્ફી જો ને, સેલ્ફી ફોટો પાડવા માટે જો પબ્લિક છે બધી. હાથી કા હોદ્દા, હાથી બેવા માટે, હાથીના ઉપર બેહવા માટે જે રાજાઓ બેહન સિંહાસન કહેવાય ને, હાથીનો હોદ્દો એ આવીને એ જોઈએ. અને પાલખી હે, પાલખી જોઈ લો જે મહારાણીઓને બેહાડીને લઈ જતા એની પાલખી હે. જો આ તોપ જૂના જમાનાના ગોરા ગોરા હા ટોપો જૂના જમાના ટોપો. બહુ જ મજાની વસ્તુ જોવા માટે લાયક છે, કારણ કે જૂના જમાનાનું બધું અંદર બતાવવામાં આવ્યું છે. અને એમને કાચની પેટીની અંદર રાખેલું. જો તમને મહારાજાની તલવાર બતાવું, બહુ મોટી તલવાર છે. જો આ તલવાર પંખો નાખવા માટે જોઈ લો. અને પેલો એમનો પેટી ખજાનો કહેવાય ને, મોદીએ નોટ બદલી પછી આ ફોટા નાખેલા એનું કારણ તો આપણને કઈ ખબર નહીં, પણ કોઈક હશે ત્યારે પાછળ નાખેલા જોઈ લો. અને જૂના જમાનાની હવેલી જો મહારાજા. આ જો લોક બધા ઘરના લોક આવે ને, આ પ્રમાણેના જૂના લોક હતા પેલા. જો અંદરનો નજારો. અને આપણે એની પેલી બાજુ જો પાછળ જવાનું. અને આ સીડીઓમાં ચડીને આપણે ઉપર જઈશું અને ત્યાં પેલી બાજુ નીચે નીકળશું. કિલ્લાની વચ્ચોવચ્ચ એક સરસ મજાનું ખારેકનું ઝાડ છે જોઈ લો. હા
ખારેક કેટલી બધી આવી જો દેખાય છે ખારેક જોઈ લેજો. અને આ રહ્યું બદામનું ઝાડ જો આ બદામ દાડમ દાડમ આ બદામ તો દાઢમ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ખાઈ લે. આ નેની હે કોઈ આવે તો થોડો ટાઈમ રહીને આવજો ખાવા થશે. હા હા ધ્યાન રાખજો જે આવે યાર એ બે બદામ લબડેલી હઈ 2 મહિના લાગશે પાછી. મીડિયમ થઈને ઉપર જવાનું જેવડી સીડી એક જ વ્યક્તિ જઈએ કઈ બધી સીડી હે જો હા જો આ બાજુ આ જૂના જમાનાની હથિયારો જે યુદ્ધ વખત કામમાં આવતી હતી ને બખ્તરો ને બધું એમના હાથે પહેરવાના ને બધા બખ્તરો જો જો તલવારો ચપ્પા ને એવું બધું આ બધા જૂના જમાનાના રજવાડા જે અહીંયા રાજ કરીને ગયા ને પોખરણની અંદર એ બધા રાજાઓના ફોટા. આ દરેક રાજાઓની તલવારો કયા કયા પ્રકારની અલગ અલગ પ્રકારની તલવારો પણ તમને જોવા મળી રહેવાની. અને રાજાનો પોશાક જો એમનો પહેરવેશ હા જોયેલો એમના હાથમાં રહેતી કટારીઓ ને બધું આ રાજાનો પહેરવેશ છે હે એના લગન વખત ખર્ચો ના કરવો પડે જોઈ લો હા જૂના જમાનાના પુરાવા ખર્ચો ના કરવો એ હો આ ડગલું સારું છે જો આ ભાખડીઓ હા જો ભાખડ છે પ્રકારની જોઈ લો જો બધા રાજાઓના ફોટા આવી દરેક થોડો ઘણો સુધારો કર્યો પહેલાં આટલું બધું હતું નહીં અમે આવ્યા હતા વર્ષ 2 વર્ષ પહેલાં પણ આટલું બધું નહોતું ઘણો બધો સુધારો કર્યો. હા જોઈ લો કેચી ને કાતર ને બધું નખ કાપવાના હાથ ને બધું વાળ ને બધું કાપવાનું જો આ નાહવા માટેનું મહારાણીઓને નાહવા માટેનું સ્નાન ગૃહ કહેવાય ને આ પગરખા આવા કુના એવું તો કોઈ લખ્યું નહીં એટલે હશે કોઈના જીના હોય અને આપણે મહારાણીઓને છીકણીઓ ભરવાની ડબ્બી હોય જો એ ડોશીઓની છીકણીઓ માટે હતી અને પટારા જોઈ લો જો અહીંયા ફોટોગ્રાફી ચાલુ હવે આ પડદો ભગવાનનો પડચમ રાખ્યો ખબર અચ્છા મંદિર હે અંદર એટલે મંદિર હે જોઈ લો તમે ખાલી ચેવડી હવેલીઓ હા આવડી હવેલીઓમાં મહારાણીઓ રહેતી હતી બોલો અત્યારના જમાનામાં તો અહીંયા એક જાણે ખંટાતું નહીં બોલો આવડી હોલમાં તો અને આવડા હોલમાં રહેતા હતા મહારાણીઓ નૃત્ય જોવો હોય ને તો અહીંથી બારીઓમાં ઊભા જોવો અહીંથી અને રાજાઓ તાલીઓ પાડી નોકરો હાજર થઈ જતી જો દિવાળીની ડાળી મુખવાસનો ડબ્બો મૂકતા ને ડબ્બો આવ્યો જમાનાના સેન્ટ અને અંતરની શીશીઓ મૂકેલી જો પટારામાં રાજા મહારાણીઓ લગાવતી આ અંતરો જો જૂના ચંપલા લાકડાના જો બહારનું ખૂબ સરસ મજાનો વ્યૂ નજારો એટલે બાલ્કનીમાં જોવા માટે બાકી દેખાય જો સરસ મજાનું ભરતથી ના આવે ને આ ખલ શું છે પેલા પથ્થરમાં બનાવેલી બધી અલગ અલગ પ્રકારની શું છે તો મને નહીં ખબર પણ જોઈ લો. હવે આ બાલ્કનીથી આપણે નીચે નીકળીશું નીચે જઈશું અને સામેથી કિલ્લાનો નજારો માણીશું. કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે આવા પોરિયા કોના ઘરે પહેલાં હતા જો ત્યાં પોણિયા હા ને કે આના ઉપર માટલા મૂકતા તો મોટી ગોરીઓ આવતી પાણી ભરીને આના ઉપર રાખતા. ફરીથી પછી બીજી પ્રકારની બાલ્કનીથી જોઈ હવે કહીએ આપણે જોઈ લો દિવાલો જૂની તો ઉપર ઠેઠ કિલ્લા ઉપર નજારો હવે જોવા માટે જઈશું. ધક્કો પડે ઉપર તો કોઈ હે ને વળી પાછા ઉતરે ધક્કો પડે ઉપર કશી નહીં જો મહેલનું કામ ચાલુ કહીએ તરત કામ ચાલુ હા જો બહારનો નજારો અને એકદમ ભૈરવનાથની ગુફા છે તમને ગુફા પણ બતાવી દઉં જો જોઈ લો બાબા રામદેવજી કી લીલા જોઈ લો થોડો ચેવડો મોટો છે જો અને બધા એમના પૂતળા બનાવેલા હા અલગ અલગ પ્રકારના જોઈ લો જય બાબા રે જોઈ લો ઉપર જવા માટેની સીડીઓ જો અહીંથી ઉપર જવાનું કિલ્લા ઉપર જવા માટે ઠેઠ કિલ્લા ઉપર આપણે સર કિલ્લો ગોરમાં કિલ્લો જોઈ લો આ કિલ્લાનો ઉપરનો નજારો હજુ આગળ જઈએ તો આ કોના હે કે બહારથી જોવા માટેનું કોઈ આવતું હોય ને તો એ ખબર પડી જાય આપણને કોઈ ચડાઈ કરવા માગતું હોય તો હા અદ્ભુત નજારો જોઈ લો કિલ્લાનો જો તો પરેશભાઈને ઊભા હા એ જોઈ રહ્યા હે જોઈ લો આ ટોપો ગોરમૂળ ટોપો હા ને જોઈ લો યુદ્ધ વખતે કામમાં આવતી ટોપો પબ્લિક જોઈ લો પબ્લિક એન્જોય કરતી કિલ્લાની
જો આ સામેથી તમને કિલ્લો બતાવી દઉં. સામેથી કિલ્લો આવો દેખાય. આ ઉપરનો મકબરો ઉપરથી જોવા માટે જોઈ લો. કાર્યક્રમ રાખેલો હોય સન્માન કામ કે ગમે તે કોઈ કાર્યક્રમ આજે ફંક્શન ગોઠવેલું હોય કોઈ પ્રોગ્રામની તૈયારીઓ ચાલી રહી છે જોઈ લો. ગિટાર ને બંદૂક ને વટતો નહીં. જોઈ લો આ કિલ્લો સામેથી કિલ્લાનો નજારો એકદમ અદ્ભુત ચોખ્ખો દેખાય. સરસ કિલ્લો છે. હવાઈથી આપણે જઈશું નીચે બરાબર અને જઈએ હવે પછી ત્યાંથી આપણે બસ જો આ ટોપો બધી છે જોઈ લો. યુદ્ધ વખતની તોપો અને અંદર ગોરા પર ભરાયેલા હતા. કદાચ દેખાતા નહીં હોય બતાવવાની કોશિશ કરી દઉં. જોઈ લો તોપો. જો નીચે ઉતરવા માટેનો તાર નારીએ બળદગાડું ફરી હોય જૂના જમાનાનું બળદગાડું અંદર. આ જેલો હતી પણ આનો ઉપયોગ કંઈક બીજો કરે ને પહેલાં જેલો હતી આ. તો મિત્રો આજનો પોકરણનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને અહીંથી આપણે હવે નીકળીશું ફટાફટ રણુજા જવા માટે રામદેવડા. અને ત્યાં જઈને પણ આપણે એક સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે રામદેવ પીર બાપા ઉપર અને ત્યાંનું જે લોકેશન હોય ત્યાંનું કલ્ચર હોય તે આપણે તમને બતાવવાની કોશિશ કરીશું. તો મળીએ હવે આપણે સીધા રણુજા. મોજડીની ખરીદી કરવા માટે આપણે આવ્યા દુકાનમાં મોજડીઓ માટે. હા અહીંથી ગમે એવી આપણે મોજડી લઈ લઈએ હવે ફટાફટ.